બાદ આગળ વાત કરીએ તો છેલ્લા 150 વર્ષોથી વિકાસની રાહ જોતું ભરૂચ જિલ્લાનું આલિયાબેટ ગામ જે આજે પણ વિકાસથી વંચિત રહી ગયું છે તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આલિયાબેટ ગામની મુલાકાત લઈ ગ્રામજનોની વેદના સાંભળી હતી। ભરૂચ જિલ્લાનું આલિયાબેટ ગામ જ્યાં આજ દિન સુધી વીજળી, પાણી, રોડ, રસ્તા, સ્કૂલ અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓથી આજે પણ વંચિત છે, ત્યારે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ભરૂચ જિલ્લાના આલિયાબેટ ગામની મુલાકાત લઈ ગ્રામજનોની વેદના સાંભળી હતી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના સહયોગથી ગામની વિકાસ ગાથા લખવાનું ભગીરથ કાર્ય કરવાની નેમ લીધી હતી। આલિયાબેટ ગામની મુલાકાત લીધી। આ ગામની અંદર લગભગ 150 જેટલા જત પરિવારો રહે છે અને 150 વર્ષથી વસવાટ કરે છે। આ કહેવાતો જંગલ વિસ્તાર છે અને જંગલની જમીન ઉપરનો અને જંગલ ઉપરનો જે અધિકાર છે એ આખા દેશમાં રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ હેઠળ આપવામાં આવ્યો છે, પરંતુ આ પરિવારો છેલ્લા 150 વર્ષથી રહેવા હોવા છતાં, એના પુરાવા હોવા છતાં એમને ન તો રહેઠાણની સુવિધાઓ આપી છે, જમીનના પ્લોટ આપ્યા છે, પશુપાલન માટે વાડાઓ પણ આપ્યા નથી, અહીંયા મકાનો માટેની જમીન નથી, ગામતળ નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી, પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા નથી। હારૂન પટેલ સાથે CN24 ન્યૂઝ ભરૂચ।